હવે વાત આવે છે કે આટલા ખેડૂતો છે પણ અહીંયા આપણે 20 જણા જ કેમ, અને બાંબુનું આટલી બધી ચર્ચા આપણે કરીએ છીએ તો તમારા કોઈના ગામમાં બાંબુ કેમ નથી? આ પ્રશ્ન થવો જ જોઈએ જનરલી, અને તમારી અંદરમાં હશે જ, કોઈ કહી શકે કોઈ ન કહી શકે. તો બેઝિકલી બાંબુ જે રહ્યું એની આપણે જો પાસ્ટની વાત કરીએ તો ઇન્ડિયાની અંદરમાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે પણ આપણે ત્યાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતા, અને એ સમયે પણ આપણે ત્યાં 120 થી 140 પ્રકારની પ્રજાતિ ઇન્ડિયાના જંગલની અંદરમાં થતી. એને રિસર્ચ કરવા માટે થઈને આઉટ ઓફ કન્ટ્રીથી વ્યક્તિઓ અહીંયા આવતા હતા અને રિસર્ચ ઘણું બધું થતું હતું. ધીમે ધીમે અંગ્રેજો જ્યારે ગયા ત્યારે એક એક્ટ લાગતા ગયા કે બાંબુ એ ફોરેસ્ટની પ્રોપર્ટી છે અને એઝ અ ટ્રી છે, એટલે એને કાપવું કે એને ઉગાડવું એના માટે ફોરેસ્ટની પરમિશન લઈને જ આગળ ચાલે. 2017-18 ની આજુબાજુમાં નેશનલ બાંબુ મિશનની જ્યારે શરૂઆત થઈ ત્યારે આને ટ્રીમાંથી કાઢીને ગ્રાસમાં કન્વર્ટ કર્યું, અને ગ્રાસમાં કન્વર્ટ થયું એના પછી હવે કોઈ પણ પ્રકારની વાવવાની કે કાપવાની પરમિશનની જરૂરિયાત નથી રહી, અને ત્યારે જ બોર્ડ બન્યું નેશનલ બાંબુ મિશન, અને સબસિડી ધીમે ધીમે ચાલુ થઈ, અલગ અલગ સ્ટેટને આપવામાં આવી, અને ધીમે ધીમે આપણે આગળ વધ્યા. એટલે 17-18 ચાલુ થયું, એના પછી 3 વર્ષ તો આમાં કેવી રીતે બાંબુ બનાવવા, મલ્ટિપ્લિકેશન કેવી રીતે એનું કરવું, ગુજરાત ઇન્ડિયાના દરેક રાજ્યની અંદરમાં કેવી રીતે પ્લાન્ટને પહોંચાડવા, એની સુખ સુવિધાઓમાં ટિશ્યુ કલ્ચર લેબો બની, નર્સરીઓ બની, બાંબુની સ્પીસીસને સમજતા થયા, અને થતા થતા ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી અમે એઝ અ વનેરા બાંબુ તરીકે કાર્યરત થયેલા છે. રાજસ્થાનમાં, એમપીમાં, મહારાષ્ટ્રમાં એ લોકો આપણાથી થોડાક આગળ છે આ સ્ટેપમાં, કારણ કે ગવર્મેન્ટે એને પહેલા લીધેલા હતા. તો આ જીઓગ્રાફીને કારણે આજ આપણી આજુબાજુમાં બાંબુ નથી, લિમિટ માત્રમાં વ્યક્તિઓએ બાંબુ નાખેલા છે, અને જેને જૂના બાંબુ નાખેલા છે 10 વર્ષ જૂના, 12 વર્ષ જૂના, 5 વર્ષ જૂના, તો એ કટંગ કરીને જે ફોરેસ્ટની વેરાયટીની આપણે વાત કરતા હતા કાંટાળી, એ વેરાયટી નાખેલી છે. અને અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એવા છે ગુજરાતમાં પણ કે જેને એ કાપવું છે, પણ કાપવા માટે થઈને કોઈ વ્યક્તિ ત્યાં જતા નથી, કારણ કે એક માઇનસ પોઈન્ટ છે કે એ કાંટાળી વેરાયટીમાં જે કાંટા આવે છે હાર્વેસ્ટિંગ કરીને જ્યારે કાઢવામાં આવે, અને જો કોઈ પણ વ્યક્તિને લાગે તો એ ડંખેને પાકી જાય. એ પાકી જવાના કારણે કાંટાળી વેરાયટી કયો એટલે વાર્તા પૂરી થઈ જાય. રેડી? જે 5 આનું જે હતું યાદ છે, બાંબુસા બાંબુસ, એક્ઝેક્ટલી બોટનિકલ નેમ બાંબુસા બાંબુસ જ છે. રેડી?